બોડેલી ગામ પાસેના રેલવે ફાટકમાં સર્જાઈ ક્ષતિ. ફાટકની એક બાજુનો બેરિકેડ અચાનક નીચે નમી પડ્યો. પસાર થતા કોઈ વાહન પર બેરિકેડ પડ્યો હોત તો મોટો અકસ્માત સર્જાત. સદનસીબે કોઈ જ જાનહાનિ થયેલ નથી. NH-48 સતત વાહનોથી ધમધમતો માર્ગ અને બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડે છે. આ માર્ગ પર બોડેલી નજીક આવેલ રેલવે ફાટક છે. ઘટનાની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા. નમી પડેલા બેરિકેડને 3 ભાગમાં છૂટો પાડી વાહન વ્યવહાર શરૂ કરાયો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.